કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લીલી મકાઈના ભજીયા. તો ચાલો બનાવીએ. આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવવાના છે. એની માટે મેં 2 નંગ લીલી મકાઈ લીધી છે. મીઠા લીમડાના પાન, લીંબુ, કટ કરેલા મરચા, ધાણા, ડુંગળી અને ચણાનો લોટ લીધો છે. આપણે છરીની મદદથી આવી રીતે બધા દાણા પાડી લેશું. પછી આવી રીતે આપણે પહેલા કટ લગાવી લઈશું. એવું લાગશે તો આવી રીતે, એટલે બહુ ઉડે નહીં. આવી રીતે આપણે બધા દાણા કાઢી લેશું. એકદમ રસદાર છે. આપણે દાણા કાઢી લીધા છે અને જોઈ શકો એકદમ રસદાર છે. આને આપણે અડધા કરીને પીસી લેશું. અડધા આપણે એમને રાખવાના છે અને અડધા આપણે પીસવાના છે. એટલે આપણે પીસી લેશું અને આને આપણે એમને રહેવા દેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે આવી રીતે. તો આપણે મસાલો કરી લેશું. આપણે વધારેલા દાણા રેખા થાય એ બાઉલમાં લઈ લેશું. અડધા આપણે પીસીને તૈયાર કર્યા છે. અડધું આપણે પીસીને તૈયાર કર્યું હતું એ પણ આપણે નાખી દઈશું એમાં. આપણે કટ કરેલી ડુંગળી, કટ કરેલા મરચા, કટ કરેલા ધાણા ને થોડાક મીઠા લીમડાના પાન પણ લીધા છે. એને પણ આપણે ઝીણા ઝીણા કટ કરી નાખશું. આવી રીતે આપણે ઝીણા ઝીણા કટ કરી લેશું. મીઠા લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મેં અડધું બટેકું પણ લીધું છે બાફેલું, એ પણ હું નાખીશ. એને પણ આપણે હાથેથી ક્રશ કરી લેશું આવી રીતે. તો બધા મસાલા કરી લેશું. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, અડધી ચમચી તીખાની ભૂકી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધો આપણે લીંબુનો રસ નાખશું. આપણે જરૂર પ્રમાણે ચણાનો લોટ લીધો તો એ પણ નાખશું. બધું પેલા હાથેથી મિક્સ કરી લેશું આવી રીતે. આપણે જરૂર પડશે એટલું આપણે પાણી નાખશું. થોડું થોડું પાણી નાખતા જાઉં અને લોટ બાંધતા જાઉં. લીલી મકાઈના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે. એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આપણે ક્રશ કરેલું આદુ પણ નાખશું. આદુ મને લેતા ભૂલાઈ ગયું હતું, એ પણ આપણે મિક્સ કરી લેશું. એવી રીતે આપણે બધું મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ આવી ગયું છે. હવે એક એક કરીને આપણે પાડી લેશું આવી રીતે મીડિયમ સાઈઝના. ચોમાસાની સિઝન હોય અને ગરમ ગરમ મકાઈના ભજીયા ખાવાની મજા જ આવી જાય. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આવી રીતે આપણે બધા પાડી લેશું એક એક કરીને.
આપણે બીજી બાજુ પલટાવી લેશું. તો આપણે ચડી ગયા છે. આપણે લઈ લેશું ડીશમાં. એ જ રીતે આપણે બધાય પાડી લેશું. આપણે બીજા પણ તળાઈ ગયા છે એને પણ આપણે કાઢી લેશું ડીશમાં. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે. એ જ રીતે આપણે બધાય પાડી લેશું. આપણા ગરમા ગરમ લીલી મકાઈના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ મસ્ત બનીને તૈયાર થયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.